બળાત્કારી આસારામ માટે 2025નું વર્ષ સારું સાબિત થઈ રહ્યું છે. પહેલા જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા બાદ હવે બળાત્કારી સંત આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપી દીધા છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને તેમના ખરાબ સ્વાસ્થ્યના કારણે 6 મહિનાના હંગામી જામીન આપ્યા છે. આસારામે આ પહેલા જોધપુર હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે મંજૂર થઈ હતી. જેના આધાર પર ગુજરાત હાઈકોર્ટમાં આસારામે જામીન અરજી કરી અને તેના આધારે તેને જામીન મળ્યા છે. આસારામ છેલ્લા 11 વર્ષ અને 9 મહિનાથી જોધપુર જેલમાં બંધ હતો. સગીર બાળકી સાથે યૌન ઉત્પીડનના કેસમાં આસારામ જન્મકેદની સજા ભોગવી રહ્યો છે. ત્યારે તેને થોડા દિવસ પહેલા જ જોધપુર હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા હતા. આસારામના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આસારામની તબિયત સતત ખરાબ થઈ રહી છે અને તેમને સતત હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે, જેના કારણે આસારામનો ઇલાજ જેલમાં સંભવ નથી. હાઈકોર્ટે આસારામની અરજી માન્ય રાખીને તેમને 6 મહિનાના જામીન આપ્યા હતા. આ પહેલા પણ આસારામને 7 જાન્યુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ખરાબ સ્વાસ્થ્યના કારણોસર ગુજરાતના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. જોકે આ જામીન બાદ તેનો સમયગાળો સમયાંતરે વિવિધ એક્સટેન્શન દ્વારા વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં આસારામે સરેન્ડર કરીને જેલવાસ ફરીથી શરૂ કર્યો હતો. જોકે ત્યારબાદ ફરીથી આસારામે ખરાબ તબિયતનું કારણ આપીને જોધપુર હાઈકોર્ટમાં જામીન માંગ્યા, પરંતુ તેની જામીન અરજી રદ થઈ હતી. જોકે હવે ફરીથી જોધપુર હાઈકોર્ટે આસારામને ઓક્ટોબર મહિનાના અંત ભાગમાં જામીન આપ્યા છે અને તેના પછી તરત જ ગુજરાત હાઈકોર્ટે પણ જામીન આપી દીધા છે. તમને જણાવી દઈએ કે આસારામ બળાત્કારના 2 કેસમાં દોષિત છે. પ્રથમ કેસ જોધપુરમાં વર્ષ 2013માં નોંધાયો હતો, જેમાં આસારામ પર સગીર છોકરીનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. આ કેસમાં ઉત્તર પ્રદેશના શાહજહાનપુરની 16 વર્ષની છોકરીએ આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ છોકરી આસારામના જોધપુર આશ્રમમાં રહેતી હતી. આસારામે તેને ભૂતપ્રેતથી મુક્ત કરવાના બહાને પોતાના ખાનગી રૂમમાં બોલાવી અને 2013માં બળાત્કાર કર્યા હોવાનો આરોપ હતો. તેમજ આસારામના 2 સહયોગીઓએ પણ છોકરીને બંધક બનાવી રાખીને ધમકાવી હોવાનો આરોપ લાગ્યો હતો. આ ગુના મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ 342, 376, 506 અને 509 હેઠળ તથા પોક્સો એક્ટ હેઠળ આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે પછી આસારામની ધરપકડ થઈ. 25 એપ્રિલ 2018માં જોધપુરની પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો અને આજીવન કેદની સજા આપી હતી. આસારામ પર બીજો કેસ અમદાવાદમાં ઓગસ્ટ 2013માં દાખલ થયો હતો, જેમાં એક મહિલાએ આસારામ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. 2001થી 2006 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો. મહિલા આશ્રમમાં રહેતી હતી અને તેને બંધાયેલી રાખીને વારંવાર યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ, પત્ની અને પુત્રી સહિત અન્ય 5 વ્યક્તિઓ પર પણ આરોપો હતા, જેમણે મહિલાના શોષણમાં મદદ કરી હોવાનું કહેવાયું હતું. આ કેસ જોધપુર કેસ સાથે જ શરૂ થયો હતો. આ કેસમાં પણ આસારામ દોષિત સાબિત થયો હતો. 30 જાન્યુઆરી 2023માં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો અને 31 જાન્યુઆરી 2023માં આજીવન કેદ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. આસારામની ધરપકડ બાદથી તે પેરોલ જામીન, વચગાળાના જામીન પર સમયાંતરે જેલમાંથી બહાર આવતો રહ્યો છે. પરંતુ વર્ષ 2025માં તે સતત જેલની બહાર રહ્યો છે. ત્યારે હવે તેને જોધપુર હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તે હવે આગામી 6 મહિના સુધી જેલની બહાર રહેશે.